તો હવે આપણે જોશું સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો વિશે. હવે શરૂઆતમાં આપણે જ્યારે આગળ એક ટોપિક ભણ્યા ત્યારે એમાં સંતૃપ્ત કાર્બનિક સંયોજનો એટલે કોને કહી શકાય અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કોને કહી શકાય એના વિશે આપણે જોયું હતું, બરાબર. તો પણ આપણે ફરીથી એની વ્યાખ્યા જોઈ લઈએ કે સંતૃપ્ત કાર્બનિક સંયોજનો આપણે કેવા હોય તો કોને કહી શકાય. તો આપણે ત્યારે જોયેલું હતું કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે એકલ બંધથી જોડાય એટલે કે એક સિંગલ બંધથી જોડાતો હોય તો આવા જે સંયોજનો આપણને મળે છે એ સંયોજનોને આપણે સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહીએ છીએ. અને અસંતૃપ્ત એટલે કે કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાતો હોય તો આવા જે કાર્બનિક સંયોજનો મળે છે એ કાર્બનિક સંયોજનોને આપણે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો સૌપ્રથમ તો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. તો જો આપણે સંતૃપ્ત કાર્બનિક સંયોજનો વિશે લખવું હોય તો લખી શકાય સંતૃપ્ત કાર્બનિક સંયોજનો અથવા તો સંયોજન. તો સૌપ્રથમ આપણે સંતૃપ્ત કાર્બનિક સંયોજનની વ્યાખ્યા લખીએ તો એમાં આપણે કહી શકીએ કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે એકલ બંધથી જોડાય તો આવા કાર્બનિક સંયોજનને સંતૃપ્ત કાર્બનિક સંયોજન કહે છે, બરાબર. તો એકલ બંધથી જોડાતો હોય તો એને સંતૃપ્ત કાર્બનિક સંયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ ઉદાહરણો છે તો આમાં જ આપણે આગળ કેટલાક ઉદાહરણો જોશું તો ત્યારે તમને ખ્યાલ આવશે કે કયા કયા એવા સંયોજનો છે કે જે સંતૃપ્ત છે અને કેવા એવા કાર્બનિક સંયોજનો છે કે જે અસંતૃપ્ત છે, બરાબર. હવે ત્યારબાદ આપણે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનોની વ્યાખ્યા વિશે જાણીએ. તો અસંતૃપ્ત કાર્બનિક સંયોજન. તો કેવા કાર્બનિક સંયોજનોને અસંતૃપ્ત કહી શકાય? તો એના માટે આપણે વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે દ્વિબંધ અથવા તો ત્રિબંધ વડે જોડાય તો આવા કાર્બનિક સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહે છે, બરાબર. એટલે કે એકલ બંધથી જોડાય તો સંતૃપ્ત અને જો દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાય તો એને આપણે અસંતૃપ્ત કાર્બનિક સંયોજન તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત આવા કેટલાક કાર્બનિક સંયોજનો વિશે જાણવાનું છે. તો આપણે શરૂઆતમાં સહસંયોજક બંધ વિશે જ્યારે જોયું હતું ત્યારે મિથેન CH4 નું ઉદાહરણ આપણે લીધેલું હતું કે જેમાં એક કાર્બન પરમાણુ બીજા 4 હાઇડ્રોજન પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાય છે, બરાબર. તો અહીંયા એ મિથેનના ઉદાહરણ સાથે આગળ આપણે એવા જ કેટલાક હાઇડ્રોકાર્બનના ઉદાહરણો જોશું કે જેમાં આપણે ઇથેન છે, બરાબર. તો ઇથેન અને બીજા કેટલાક હાઇડ્રોકાર્બન પરમાણુ છે એટલે તો હાઇડ્રોકાર્બન સંયોજનો છે તો એના વિશે આપણે અહીંયા માહિતી મેળવીશું કે એમનું રાસાયણિક સૂત્ર શું હોય છે, એમનું જો આપણે બંધારણીય સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકાય અને જો આપણે એની ઇલેક્ટ્રોનીય રચના બનાવી હોય અથવા તો ઇલેક્ટ્રોનની બિંદુ રચના બનાવી હોય તો એને કઈ રીતે બનાવી શકાય તો એ વસ્તુ આપણે હવે કેટલાક ઉદાહરણો સાથે સમજીશું. અને બીજી વસ્તુ કે જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે તો આ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં
ખાલી ને ખાલી કાર્બન અને હાઇડ્રોજન આ બે પરમાણુઓ જ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. એટલે કે આપણે મિથેનની વાત કરી તો CH4, તેમાં એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન છે એ જોડાયેલા હતા. એ જ રીતે હવે આપણે ઇથેન અને એના આવા કેટલાક બંધારણો વિશે આપણે જોઈશું. તો હવે આપણે ઇથેનનું ઉદાહરણ લઈને એની બંધારણીય રચના કેવી હોય એ આપણે જોઈએ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ઇથેન. બરાબર, આ ઇથેન છે તો ઇથેનનું જો આપણે રાસાયણિક સૂત્ર લખવું હોય તો એનું લખી શકાય કે ઇથેનને C2H6 વડે આપણે દર્શાવી શકીએ છીએ. હવે આપણે આની બંધારણીય રચના જોવાની છે, એટલે કે આની ઇલેક્ટ્રોનીય રચના કેવી હશે અને કાર્બન સાથે અહીંયા જે હાઇડ્રોજન છે C2H6 એટલે કે બે કાર્બન ને 6 હાઇડ્રોજન છે એકબીજા સાથે કેવી રીતે જોડાશે તો એના વિશે આપણે માહિતી મેળવીશું. હવે અહીંયા જે ઇથેનની આપણે બંધારણીય રચના સમજવી હોય તો આપણે એ રચના છે એ કેટલાક સોપાનોમાં સમજીશું. બરાબર, તો આપણે કહી શકીએ કે ઇથેનનું બંધારણીય સૂત્ર નીચે મુજબ મેળવી શકાય છે. તો એમાં આપણે સૌપ્રથમ સોપાન 1 જોઈએ. સોપાન નંબર 1. સૌપ્રથમ આપણે શું કરવાનું છે કે જે કાર્બનિક સંયોજન આપણે આપેલું છે એમાં જેટલા પણ કાર્બન રહેલા હોય એ બધા જ કાર્બનને સૌપ્રથમ એકલ બંધથી જોડવાના છે. બરાબર, તો પેલું સોપાન આપણે લખી શકીએ કે કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બન પરમાણુઓને એકલ બંધથી જોડવા. બરાબર, તો આપણે ઇથેનની વાત કરીએ તો ઇથેનનું સૂત્ર છે C2H6 એટલે કે બે કાર્બન છે તો અહીંયા આપણે શું કરીશું કે બે કાર્બન પરમાણુઓને એટલે કે બે કાર્બનને આપણે એકલ બંધથી જોડીશું. બંને વચ્ચે એક જ બંધ બનેલો હશે તો આ એનું પેલું સોપાન છે. હવે સોપાન નંબર 2 આપણે જોવાનું છે કે સોપાન નંબર 2 માં આપણે શું કરીશું કે કાર્બનને જે આપણે કહીએ કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે કે એની ચતુઃસંયોજકતા છે. હવે એને આપણે સ્થાયી કરવું હોય, એને આપણે સ્થિર બનાવવું હોય તો શું કરવું પડે કે અહીંયા બંને કાર્બન છે એક એક ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારીમાં જોડાઈને એક એકલ બંધ બનાવે છે. હજુ બંને કાર્બનના બીજા 3 આપણે કહી શકીએ કે 3 એની સંયોજકતા છે એ સંતોષાવાની બાકી છે. તો આ કાર્બનની સંયોજકતા સંતોષાવવા માટે આપણે શું કરવું પડે કે જેટલી એની સંયોજકતા બાકી છે એટલી સંયોજકતા માટે આપણી પાસે જે હાઇડ્રોજન રહેલા છે એ હાઇડ્રોજનને એની સાથે આપણે જોડવા પડશે. તો આપણે કહી શકીએ કે સોપાન નંબર 2 ની જો આપણે વાત કરીએ, સોપાન નંબર 2 માટે કહી શકાય કે કાર્બનની બાકી રહેલી સંયોજકતા સંતોષવા માટે હાઇડ્રોજન પરમાણુ તેની સાથે બંધ બનાવશે. બરાબર, એટલે કે હવે જે સંયોજકતા બાકી છે સંતોષવા માટે હાઇડ્રોજન પરમાણુઓનું તેની સાથે આપણે બંધ બનાવવું પડે. હવે અહીંયા આપણે જે ઉદાહરણ લીધું છે કે એમાં કાર્બન છે એ બંને કાર્બન એક એક બંધ બનાવ્યા, 3 બંધ એના બાકી છે. તો આપણે કહી શકીએ કે સોપાન 2 માં જ આપણે આગળ જોઈએ તો અહીં કાર્બનની 3 સંયોજકતા સંતોષવા માટે એક કાર્બન પરમાણુ સાથે ત્રણ હાઇડ્રોજન પરમાણુઓ જોડાશે.
બરાબર. હવે કઈ રીતે જોડાય તો એ આપણે જોઈએ કે આપણે શરૂઆતમાં જોયું હતું કે બે કાર્બન લીધેલા હતા. આ બંને કાર્બન સાથે એકબીજા સાથે એકલ બંધ બનાવેલો હતો. હવે અહીંયા આ કાર્બનની બીજી 3 સંયોજકતા બાકી છે. એવી જ રીતે અહીંયા પણ આ કાર્બનની બીજી 3 સંયોજકતા બાકી છે. તો આપણે કીધું કે આપણી પાસે હાઇડ્રોજન કેટલા છે ઇથેનના સૂત્રમાં 6 છે. તો આપણે અહીંયા આ જે 6 હાઇડ્રોજન છે 6 હાઇડ્રોજનને બે કાર્બનમાં 3 હાઇડ્રોજન જોડાશે. એટલે કે એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક અહીંયા પણ આ રીતે 3 હાઇડ્રોજન જોડાશે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે જે કાર્બનની ચતુસંયોજકતા હતી એ ચતુસંયોજકતા સંતોષાઈ જાય છે. એટલે કે તમને અહીંયા C2H6 નું એક બંધારણીય સૂત્ર તમને મળે છે. બરાબર. હવે આ જ સૂત્રને જો આપણે ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો આપણે કહી શકીએ કે ઇથેનના બંધારણનું ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપ. બરાબર. તો ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપે આપણે દર્શાવીએ તો કાર્બન છે એના આપણે કહી શકીએ કે 4 બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હશે. બરાબર. એ જ રીતે બીજો કાર્બન લઈએ કે જેની પણ બાહ્યતમ કક્ષામાં આવા 4 બીજા ઇલેક્ટ્રોન રહેલા હશે. બરાબર. અને આ કાર્બનના બે પરમાણુ બે ઇલેક્ટ્રોન છે એકબીજા સાથે જોડાઈને એક એકલ બંધ તો બનાવે છે. અને બાકીના જે 3 ઇલેક્ટ્રોન છે તેની સાથે આપણે કહી શકીએ કે હાઇડ્રોજન. તો અહીંયા આપણે ક્રોસથી હાઇડ્રોજનમાં રહેલા એક ઇલેક્ટ્રોનને દર્શાવીએ છીએ. બરાબર. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પહેલો કાર્બન લઈએ તો પહેલા કાર્બનના બે ઇલેક્ટ્રોન અહીંયા, બે અહીંયા, બે અહીંયા અને બે અહીંયા. એટલે કે એની અષ્ટક પૂર્ણ થશે. એની જે સંયોજકતા છે એ સંયોજકતા અહીંયા પૂર્ણ થશે. તો આપણે કહી શકીએ કે જે કાર્બન છે એ કાર્બન એનું અષ્ટક અહીંયા પૂર્ણ કરશે હાઇડ્રોજન સાથે બંધ બનાવીને. તો એને આપણે દર્શાવવું હોય તો કંઈક આ રીતે દર્શાવી શકાય. બરાબર. એ જ રીતે બીજા કાર્બનની વાત કરીએ તો બીજા કાર્બનને પણ એનું અષ્ટક પૂર્ણ કરવા માટે એ જ રીતે જે ભાગીદારી કરેલી છે એને આપણે આ રીતે બતાવી શકીએ કે બે અહીંયા, બે, બે અને બે એટલે કે 8 ઇલેક્ટ્રોન છે એ જોડાઈને એની સંયોજકતા પૂર્ણ થશે. તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. બરાબર. અને બીજું આપણે જોયું હતું કે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન છે નિષ્ક્રિય થવા માટે એનું નજીકનો જે નિષ્ક્રિય વાયુ છે હિલિયમ એના જેવી એની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન કરશે. એટલે એક તો હશે ને એક કાર્બન સાથે ભાગીદારીમાં રહેશે. એટલે કે અહીંયા જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનના પણ બે ઇલેક્ટ્રોન પૂર્ણ થશે. એટલે કે એ પણ હવે નિષ્ક્રિય સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. બરાબર. તો અહીંયા જે આપણે રચના બતાવેલી છે એ થશે ઇથેનની ઇલેક્ટ્રોન બિંદુ રચના અથવા તો ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપ. તો અહીંયા આપણે જોયું કે ઇથેન છે તો ઇથેનનું પહેલા તો રાસાયણિક સૂત્ર કયું છે તો C2H6 એનું રાસાયણિક સૂત્ર થશે. બીજું આપણે જોયું કે એનું બંધારણીય સૂત્ર આપણે જોવું હોય તો એને કંઈક આ રીતે અહીંયા જે સોપાન 2 માં બતાવેલું છે એ રીતે દર્શાવી શકાય છે. અને છેલ્લે આપણે જોયું એ એનું ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપ છે. હવે અહીંયા બંધારણીય સૂત્ર જે આપણે બતાવેલું છે એને તમે બીજી રીતે લખો હોય તો કંઈક આ રીતે પણ લખી શકાય કે CH3 એકલ બંધ CH3 આ રીતે પણ એનું બંધારણીય સૂત્ર બતાવી શકાય છે. બરાબર. તો અહીંયા આપણે ઇથેન વિશે જોયું કે ઇથેનનું રાસાયણિક સૂત્ર શું છે, એનું બંધારણીય સૂત્ર કઈ રીતે મેળવી શકાય અને સાથે સાથે જો એને ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ કે એમાં પણ આવા બંધારણ છે એ બંધારણ કઈ રીતે બનાવી શકાય. તો હવે આપણે ઇથિનનું ઉદાહરણ જોઈએ. તો ઇથિનનું જે રાસાયણિક સૂત્ર છે એને આપણે C2H4 વડે દર્શાવી શકીએ છીએ. બરાબર. હવે અહીંયા પણ આપણે ઇથિનનું બંધારણીય સૂત્ર જોવાનું છે. તો આનું બંધારણીય સૂત્ર મેળવવા માટે જે રીતે આપણે આગળ સોપાનને આપણે અનુસર્યા હતા એ જ રીતે અહીંયા પણ તમારે સોપાન પ્રમાણે જેનું બંધારણીય સૂત્ર છે એ બંધારણીય સૂત્ર તમારે મેળવવાનું રહેશે. હવે સૌપ્રથમ આપણે જે પહેલું સોપાન જોયું હતું તો સોપાન 1 થી જ આપણે ચાલુ કરીએ. સોપાન નંબર 1. સોપાન 1 શું હતું આગળ? તો આપણે જોયું હતું કે જે તમારી પાસે જે કાર્બનિક સંયોજન રહેલું છે એ કાર્બનિક સંયોજનમાં જે કાર્બન રહેલા હોય એ કાર્બનને એકલ બંધથી જોડવા. તો પેલું સોપાન આપણે લખીએ. કાર્બનિક સંયોજનમાં રહેલા
કાર્બન પરમાણુઓને એકલ બંધથી જોડવા. બરાબર. તો અહીંયા ઇથિનનું જે સૂત્ર છે, રાસાયણિક સૂત્ર છે, એમાં કાર્બન કેટલા છે? C2, એટલે કે 2 કાર્બન છે. તો એને આપણે એકલ બંધથી જોડીએ તો કંઈક આ રીતની રચના બનશે કે એક કાર્બન અને બીજા કાર્બન વચ્ચે એકલ બંધ હશે. બરાબર. હવે સોપાન નંબર 2. તો સોપાન નંબર 2 માં આપણે આગળ જોયું તો એ પ્રમાણે કે હવે જે કાર્બનની સંયોજકતા બાકી રહે છે એ કાર્બનની સંયોજકતાને હાઇડ્રોજન વડે સંતોષવી. તો સોપાન નંબર 2 જોઈએ. સોપાન નંબર 2 કે જેમાં આપણે કીધેલું હતું કે કાર્બનની બાકી રહેલી સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષવી. હાઇડ્રોજન વડે સંતોષવી એટલે કે આપણા કાર્બનિક સંયોજનમાં C2H4 4 હાઇડ્રોજન છે. તો એ 4 હાઇડ્રોજન કાર્બન સાથે કઈ રીતે જોડાશે તો એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે બીજા સોપાન પ્રમાણે લખી શકીએ કે એક કાર્બન, બંને કાર્બન એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા હતા. હવે 4 હાઇડ્રોજન રહેલા છે એટલે કે 2 હાઇડ્રોજન એક કાર્બન સાથે અને 2 હાઇડ્રોજન બીજા કાર્બન સાથે જોડાશે. તો આપણે આ રીતે કંઈક બતાવી શકીએ કે આ જે કાર્બન છે એની સાથે એક હાઇડ્રોજન જોડાશે અને અહીંયા પણ એક કાર્બન સાથે બીજો હાઇડ્રોજન, એ જ રીતે બીજા કાર્બન સાથે એક હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન. તો આ રીતે 4 હાઇડ્રોજન જોડાયેલા હશે. બરાબર. હજુ પણ જો તમે અહીંયા સોપાન 2 માં જે આપણે સૂત્ર, બંધારણીય સૂત્ર બનાવ્યું છે એમાં તમે અવલોકન કરો તો તમને જાણવા મળશે કે જે અહીંયા કાર્બન પરમાણુ છે એ એક કાર્બન પરમાણુ અત્યારે હજુ 3 જ બંધ બનાવે છે. એટલે કે 2 હાઇડ્રોજન સાથે અને એક બીજા કાર્બન સાથે બનાવે છે. બરાબર. પણ આપણે કીધું કે જે કાર્બન છે એ ચતુર સંયોજકતા ધરાવે છે એટલે કે 4 બંધ બનાવવાની આપણે કહીએ કે 4 બંધ બનાવી શકે છે. બરાબર. તો હજુ પણ એની એક જે સંયોજકતા છે, એક સંયોજકતા બાકી રહેશે એટલે કે હજુ પણ એની સંયોજકતા છે એ સંતોષાશે નહીં. બરાબર. તો આપણે અહીંયા કહી શકીએ કે અહીં કાર્બનની એક સંયોજકતા સંતોષાશે નહીં. બરાબર. તો આ એક સંયોજકતા સંતોષવા માટે આપણે શું કરવું પડશે તો સોપાન 3 માં આપણે જોઈએ કે હવે આગળ શું કરી શકાય. તો સોપાન 3 ની વાત કરીએ. સોપાન નંબર 3 કે અહીંયા જે કાર્બનની એક સંયોજકતા હજુ બાકી બચે છે તો આ સંયોજકતાને સંતોષવા માટે આપણે, હવે આપણી પાસે હાઇડ્રોજન તો છે નહીં કારણ કે રાસાયણિક સૂત્રમાં 4 હાઇડ્રોજન જ છે. ઇથિનના રાસાયણિક સૂત્રમાં એ 4 હાઇડ્રોજનને તો આપણે કાર્બન સાથે જોડી દીધા. તો હવે એક સંયોજકતા બાકી છે એને કઈ રીતે સંતોષશું તો એને સંતોષવા માટે આપણે કહી શકીએ કે અહીંયા જે બંધારણીય સૂત્ર છે એમાં જે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આપણે બનાવ્યો હતો એને આપણે દ્વિબંધમાં પરિવર્તિત કરીને આ જે સંયોજકતા છે એ સંયોજકતાને આપણે સંતોષી શકીશું. તો આપણે કહી શકીએ કે કાર્બનની એક સંયોજકતા દ્વિબંધ વડે સંતોષી શકાય છે. તો એ કઈ રીતે સંતોષી શકાય તો એના માટે આપણે જોઈએ કે જે બંધારણીય સૂત્ર સોપાન 2 માં લખેલું હતું કે કાર્બન અને બીજા કાર્બન વચ્ચે એક એકલ બંધ હતું અને બાકી હાઇડ્રોજન સાથે જોડાયેલા હતા. બરાબર. એટલે કે એની ચતુર સંયોજકતા પૂરી કરવા માટે આ જે કાર્બન અને કાર્બન વચ્ચે એકલ બંધ હતો ત્યાં હવે આપણે એક દ્વિબંધ બનાવવો પડશે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ કાર્બન છે તો કાર્બન 2 હાઇડ્રોજન સાથે 2 બંધ અને કાર્બન અને બીજા કાર્બન સાથે 2 બંધ દ્વિબંધ બનાવે છે એટલે કે એની જે ચતુર સંયોજકતા છે એ અહીંયા સંતોષાઈ જશે. એ જ રીતે બીજા કાર્બન માટે પણ થાય છે. બરાબર. તો આ રીતે તમે એની ચતુર સંયોજકતા સંતોષીને ઇથિન માટેનું બંધારણીય સૂત્ર બનાવી શકો છો. હવે જો આ બંધારણીય સૂત્ર આપણે બનાવ્યું છે અને આની જ આપણે ઇલેક્ટ્રોન બિંદુ રચના બનાવી હોય તો કઈ રીતે બનાવી શકાય તો આપણે લખી શકીએ કે ઇથિનની ઇલેક્ટ્રોન બિંદુ રચના
આ ઇલેક્ટ્રોન બિંદુ રચના આપણે બનાવીએ તો બનાવી શકાય અહીંયા કે જે કાર્બન આપણે લીધેલો છે, બરાબર, કાર્બનની ચતુસંયોજકતા એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો આપણે કાર્બનના 1 અને 2 ઇલેક્ટ્રોન અહીંયા લેશું અને સાથે સાથે 2 ઇલેક્ટ્રોન આપણે અહીંયા લેશું. એ રીતે બીજા કાર્બનમાં પણ 2 ઇલેક્ટ્રોન આપણે અહીંયા લેશું અને બાકીના 2 ઇલેક્ટ્રોન છે આપણે આ રીતે દર્શાવીએ છીએ, બરાબર. હવે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન કઈ રીતે જોડાશે? તો હાઇડ્રોજનને આપણે જોડવું હોય તો અહીંયા ક્રોસથી આપણે હાઇડ્રોજનને બતાવી દઈએ. એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન અહીંયા અને સાથે સાથે એક હાઇડ્રોજન છે અહીંયા જોડાશે. તો અહીંયા આપણે આ રચના બતાવીએ તો કઈ રીતે બતાવી શકાય કે 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 અને 4 અહીંયા, એટલે કે એક કાર્બનના 8 ઇલેક્ટ્રોન સંતોષાશે, એટલે કે એનું અષ્ટક પૂર્ણ થશે. એને આપણે દર્શાવીએ. તો આ પહેલા કાર્બનનું અષ્ટક પૂર્ણ થયું. એ જ રીતે આપણે બીજા કાર્બનનું અષ્ટક પૂર્ણ બતાવવું હોય તો આ રીતે બતાવી શકાય. અને હાઇડ્રોજન તો આપને ખબર છે કે હાઇડ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે અને 2 ઇલેક્ટ્રોન જોડાઈને એ નિષ્ક્રિય થશે, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં ભાગીદારીથી 2 ઇલેક્ટ્રોન જોડાયેલા હશે. તો કંઈક આ રીતે આપણે ઇથિનની ઇલેક્ટ્રોન બિંદુ રચના છે એ બિંદુ રચનાને બતાવી શકીએ છીએ, બરાબર. હવે જુઓ તમે એક વસ્તુ અહીંયા નોંધી હોય તો આગળ આપણે જે ઇથેનનું ઉદાહરણ લીધું હતું તો ઇથેનના ઉદાહરણમાં આપણે કોઈ પણ પ્રકારનું દ્વિબંધ બનાવતા હતા ને એ જ રીતે મિથેનમાં પણ કાર્બન જે હાઇડ્રોજન સાથે જોડાણો હતો એમાં ખાલી ને ખાલી એકલ બંધ જ બનેલો હતો, બરાબર. તો આ જે મિથેન, ઇથેન આવા જે કાર્બનિક સંયોજનો છે કે જેમાં એકલ બંધ જ આવેલો છે તો એને સંતૃપ્ત સંયોજનો કહી શકાય, બરાબર. જ્યારે આપણે ઇથિનની વાત કરીએ તો ઇથિનમાં આવો દ્વિબંધ આવેલો છે 2 કાર્બન વચ્ચે, તો આ જે બંધ છે તો એટલા માટે આ જે ઇથિન છે એ અસંતૃપ્ત કાર્બનિક સંયોજનનું આપણે ઉદાહરણ ગણી શકીએ છીએ, બરાબર. આ જ રીતે તમે જો તમારી રીતે કોઈ બંધારણીય સૂત્ર બનાવવું હોય, કોઈ પણ કાર્બનિક સંયોજનોનું બંધારણીય સૂત્ર બનાવવું હોય તો તમે આ સોપાનને ફોલો કરીને, આ સોપાનને અનુસરીને તમે એને બનાવી શકો છો, બરાબર. જે રીતે આપણે મિથેનનું જોયું, ઇથેનનું જોયું, એ રીતે તમે પ્રોપેન, બ્યુટેન, બરાબર. તો આ બધા જે કાર્બનિક સંયોજનો છે એ બધાના તમે બંધારણીય સૂત્ર કંઈક આવા સોપાનોને અનુસરીને તમે બનાવી શકો.